શિયાળો ચાલુ થાય અને શાક માર્કેટમાં જઈએ, એક બે શાક લેવા ગયા હોય ને અને આખી થેલી ક્યારે ભરાઈ જાય ને ખબર જ ના પડે, એટલા સરસ લીલાછમ શાકભાજી મળતા હોય છે ને. તો આજે આપણે એક શિયાળાની એવી જ મસ્ત મજાની ભાજી, મેથીનું એકદમ નવી રીતે શાક બનાવવાના છીએ. મેથીની ભાજી તો તમે ઘણી બધી વાર બનાવી પણ હશે અને ખાધી પણ હશે, પણ એકવાર આ રીતથી બનાવી જોજો, બહુ જ ટેસ્ટી બને છે અને ફટાફટથી બની જશે. તો એના માટે પેનમાં મેં 2 પડી જેટલું તેલ લઈ લીધું છે. હવે અહીંયા મેં અડધા કપ જેટલું લીલું લસણ એકદમ ઝીણું ઝીણું સમારીને રેડી જ રાખ્યું છે, એ આપણે લઈ લઈશું. એને થોડું અમથું સાંતળી લેવાનું છે. અને લીલા લસણ સાથે અહીંયા મેં એક બીજી તૈયારી કરીને રાખી હતી. મેથીની જે ભાજી હોય ને એને પહેલાં મેં સરસ ધોઈ લીધી અને પછી કોરી કરીને અને કટ કરીને રેડી રાખી છે. આ રીતે મેથીની ભાજી કોરી હશે ને તો ફટાફટથી આપણું શાક બની જશે. તો એ આ રીતે જો મેં આખો મોટો બાઉલ ભરીને લીધું છે. એક જોડી આખી જે મેથી હતી ને મેં આખી જોડી અત્યારે લઈ લીધી છે. ભાજી અત્યારે દેખાય છે વધારે, હમણાં થોડીક જ થઈ જશે. અત્યારે આપણે 2 જણાને તમે સર્વ કરી શકો ને એટલી ક્વોન્ટિટીમાં શાક બનાવી રહ્યા છીએ. થોડી વાર એને થવા દેશું, બહુ વધારે પડતી કૂક નથી કરવાની, અડધા પડધા જેટલી કૂક થાય ને એટલી આપણે એને થવા દેવાની છે. તો લગભગ 2 મિનિટ જેવું જ થયું છે અને તમે જોઈ શકો છો કે મેથીની ભાજી સાવ શ્રિંક થઈ ગઈ છે. થોડી વાર હજુ આપણે એને 1 મિનિટ જેટલું કૂક થવા દઈશું અને પછી આપણે ગેસની ફ્લેમ કરી દેવાની છે બંધ. તો અહીંયા આપણી મેથીની ભાજી અને લસણ સરસ સંતળાઈ ગયું છે તેલમાં. હવે આપણે જે વાટકામાં મેથીની ભાજી સમારીને રેડી રાખી હતી ને એ જ વાટકામાં હું આ બધું જ મિશ્રણ લઈ લઈશ. હવે આપણે ખજૂર પાકનો જે વિડીયો મૂક્યો હતો ને એમાં ઘણા બધા લોકોની કમેન્ટ આવી હતી કે તમે આ જે પ્લાસ્ટિકનો ચમચો વાપરો છો ને એ તમારા હેલ્થને નુકસાન કરે છે. પણ એ પ્લાસ્ટિકનો ચમચો નથી, એ સિલિકોનનો ચમચો છે ને, બિલકુલ પણ નુકસાન નથી કરતો. નોનસ્ટિકમાં અને આ રીતે જે અમુક વાસણો હોય એમાં સ્ક્રેચ ના પડે ને એટલા માટે એ વપરાતો હોય છે. હવે એ જ પેનમાં મેં બીજું 2 પડી જેટલું તેલ લઈ લીધું. એમાં અડધી ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દીધી છે. આદુનો કાચો સ્વાદ જાય ને એટલું એને થવા દેવાનું છે. પછી અહીંયા મેં એક મોટી સાઇઝની ડુંગળીને એકદમ ઝીણી ઝીણી સમારીને લઈ લીધી છે, એ લઈ લઈશું. અને એને પણ સરસ એ ટ્રાન્સપરન્ટ થાય ને એટલું આપણે કૂક થવા દેવાનું છે. તો જ્યાં સુધી આપણી ડુંગળી કૂક થાય ને ત્યાં સુધી આપણે એક પેસ્ટ બનાવવાની છે. એના માટે અહીંયા મેં વાટકીમાં 1 ચમચી જેટલા કાચા જ શિંગદાણા લીધા છે અને 1 ચમચી જેટલા દાળિયા લીધા છે. હવે આ બંનેને છે ને આપણે આ જ રીતે પહેલાં ગ્રાઇન્ડ કરીને પાવડર બનાવી લેવાનો છે. આ જે પેસ્ટ છે ને એની ક્રીમીનેસ શાકમાં બહુ જ સરસ લાગે છે. તો પહેલાં આપણે આને કોરા જ ગ્રાઇન્ડ કરી લેવાના છે. આપણે આની પેસ્ટ બનાવવાની છે એટલે આપણે પછીથી પાણી ઉમેરીશું, પણ જો તમે સીધું જ પાણી સાથે ઉમેરીને એને ગ્રાઇન્ડ કરશો ને તો ચંક્સ રહી જશે. એટલે આ રીતે પહેલાં પાવડર કરી લેવાનો અને પછી થોડું અમથું પાણી ઉમેરીને એની એકદમ સ્મૂથ પેસ્ટ આપણે કરી લેવાની છે. તો અહીંયા આપણી પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે અને બીજી તરફ આપણી ડુંગળી પણ સરસ સંતળાઈ ગઈ છે. હવે અહીંયા મેં 1 નંગ જેટલા ટમેટાને એના બીજ કાઢીને પછી આ રીતે ઝીણું ઝીણું સમારી લીધું છે. બીજ એટલા માટે નીકળ્યા છે કે પાણી આપણા શાકમાંથી ના છૂટે ને એટલે. અને હવે ટમેટાને પણ આપણે સરસ એ મેશ જેવા થઈ જાય ને એટલા કૂક થવા દેવાના છે. પણ આ જ સ્ટેજ ઉપર ટમેટા ફટાફટથી કૂક થાય ને એટલા માટે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. આખા શાકના ભાગનું મીઠું અત્યારે જ હું ઉમેરી રહી છું. અને હવે આપણે આને ઢાંકીને થોડી વાર માટે અથવા તો તેલ છૂટું પડે ને ત્યાં સુધી થવા દઈશું. તો જો અહીંયા લગભગ 3-1 મિનિટ જેવું થયું છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે અને આપણા ટમેટા પણ સરસ કૂક થઈ ગયા છે. બધી જ પ્રોસેસ આપણે ધીમા ગેસ ઉપર કરવાની છે. થોડી એમથી હળદર ઉમેરી દઈશું, 1 ચમચી ભરીને એમાં ધાણા જીરું ઉમેરવાનું છે, 1 ચમચી ભરીને લાલ મરચું પાવડર અને 1 નાની ચમચી જેટલો આપણે એમાં ગરમ મસાલો ઉમેરવાનો છે. મસાલાને છે ને આપણે ડુંગળી ટમેટા સાથે છે ને 1 મિનિટ જેટલું તેલમાં થવા દેવાનું છે. અને મસાલા બળી ના જાય એટલે તરત જ આપણે જે પેસ્ટ બનાવીને રાખી હતી ને એ આપણે આમાં ઉમેરી દઈશું. હવે ઘણા લોકોને એવું થાય કે દાળિયા અને શીંગનો પાવડર ઉમેરી દઈએ, તો પાવડર જો તમે ઉમેરશો ને તો અત્યારે જો આપણે આ મિક્સ કર્યું અને ગ્રેવીમાં આ જે ક્રીમીનેસ આવીને પાવડર ઉમેરવાથી નહીં આવે અને આના લીધે શાકનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે. તો બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી હવે આમાંથી છે ને થોડું તેલ છૂટું પડે ને એટલું આપણે એને થવા દઈશું. જો આ રીતે તેલ સાઈડમાંથી છૂટી જાય એટલે આપણે જે મેથી અને લીલું લસણ સાતળીને રાખ્યું હતું ને એ આપણે આમાં ઉમેરી દેવાનું છે. બધું જ બરાબર મિલાવી દઈશું. આ રીતે મેથીની ભાજી બનાવશો ને
તો જે લોકો ઘરમાં મેથી નહીં ખાતા હોય ને એ પણ ખાતા થઈ જવાના છે, એટલું ટેસ્ટી આ શાક બને છે. અને હવે ફરીથી આપણે આને તેલ છૂટું પડે ને ત્યાં સુધી થવા દઈશું. તો અહીંયા લગભગ 1 મિનિટ જેટલું થયું છે અને તમે જોઈ શકો છો કે સાઈડમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે. હવે શાકને છે ને થોડું લચકદાર બનાવવા માટે આપણે લાસ્ટમાં એમાં થોડું અમથું લગભગ 5થી 6 ચમચી જેટલું પાણી અત્યારે હું ઉમેરી રહી છું. બહુ વધારે પાણી નથી ઉમેરવાનું. બધું ફરીથી સરસ મિક્સ કરી લઈશું અને હવે ફાઇનલી આને ઢાંકીને તેલ છૂટું પડે ને ત્યાં સુધી કૂક થવા દેવાનું છે. તો બીજી 2 મિનિટ જેટલું મેં એને ઢાંકીને થવા દીધું અને અહીંયા એકદમ આપણું ટેસ્ટી લસણિયા મેથીનું શાક બનીને રેડી થઈ ગયું છે. આપણે અત્યારે છે ને આને બાજરીના રોટલા સાથે સર્વ કરી રહ્યા છીએ. તમે આને જુવારની રોટલી સાથે સર્વ કરશો ને તો પણ ખાવાની બહુ જ મજા આવતી હોય છે. તો શાક અહીંયા આપણું રેડી છે, ફટાફટથી એને સર્વ કરી લઈએ. બાજરીનો રોટલો પણ મેં બનાવીને રેડી કરી લીધો હતો. તો બાજરીનો રોટલો ખાલી આપણે નહીં સર્વ કરીએ, એના ઉપર છે ને આપણે બહુ બધું માખણ ઉમેરવાના છીએ. તો અહીંયા મેં બટરનો ઉપયોગ નથી કર્યો, ગાયના દૂધનું આ દેશી માખણ છે ઘરે બનાવેલું એ જ આપણે લીધું છે. થોડું આ રીતે અંદર મૂકવાનું છે અને ઉપરથી થોડું અમથું લગાવી દઈશું અને સાથે ગોળ અને આથેલા મરચાં મેં હજુ બનાવ્યા નથી એટલે અત્યારે નથી સર્વ કરી રહ્યા. આની સાથે આથેલા મરચાં હશે ને તો મોજ જ પડી જવાની છે ખાવાની. તો જોઈને જો ખાવાનું મન થઈ ગયું હોય તો આને ચોક્કસથી બનાવજો અને કમેન્ટમાં મને કહેવાનું ના ભૂલતા કે કેવો લાગ્યો તમને આનો ટેસ્ટ. તો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર ચોક્કસથી કરી દેજો. તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.